હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 8 સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 12. 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો. બરાબર, હાલની ઉંમર શોધવાની છે એટલે ધારવાની કઈ? હાલની ઉંમર ધારવાની. શું લખવાનું? ધારો કે રવિની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ છે. બરાબર, x વર્ષ છે. હવે 15 વર્ષ પછી હાલની ઉંમર કરતા 4 ગણી થાય છે. 4 ગણી એટલે કોને કહેવાય? તો માટે 4 ગણી ઉંમર બરાબર 4 ગણી ઉંમર એટલે અત્યારે x છે તો x ગુણ્યા 4, બરાબર, એટલે એને 4 ગણી કહેવાય. તો 4 ગણી ઉંમર બરાબર કેટલી થાય? 4x થાય. હવે 15 વર્ષ પછી તો શું કહેવાય? 15 વર્ષ પછીની ઉંમરને 15 વર્ષ પછી તેની ઉંમર કેટલી થાય? અત્યારે x વર્ષ છે અને 15 વર્ષ પછી એટલે પ્લસ બીજા 15 વર્ષ થઈ જાય. બરાબર, તો આટલી થાય 15 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય? x પ્લસ 15 વર્ષ થાય. બરાબર ને? હવે શું કીધું છે કે 15 વર્ષ પછી તેની ઉંમર હાલની ઉંમર કરતા 4 ગણી વધારે થાય. એટલે 15 વર્ષ પછી કેટલી થાય? 4 ગણી. બરાબર, તો આપણે શું લખવાનું? માટે અહીંયા લખવાનું x પ્લસ 15 વર્ષ પછી કેટલી થાય? 4 ગણી થઈ જાય, 4x. બરાબર, હવે આપણે આ સમીકરણનો ઉકેલ લાવવાનો. x ને બાજુમાં લઈ લેવાના. માટે આવી રીતે લખવું કે 15 બરાબર 4x. આ x ને ક્યાં લઈ જાઉં? 4x ની બાજુમાં લઈ જાઉં, માઇનસ x. બરાબર, તો માટે થશે 15 બરાબર 4x માંથી એક x જતા એટલે કેટલા વધશે? 3x. આ પદને હું ઉલટાવી નાખું, ખાલી 3x આગળ લઈ લઉં. 3x બરાબર 15. આવી રીતે આપણે લખાય ને? ચાલો, હવે શું કરવાનું? આપણે આમાં x ની કિંમત શોધવાની, x ને કરતા બનાવવાનો. બરાબર, તો x બરાબર 15 અને છેદમાં 3 ગુણાકારમાં છે, સામે છે એટલે ભાગાકારમાં જાય. બરાબર, 3 ના ટાઈમમાં 15 ક્યારે આવે? 3 પંચા 15. માટે x બરાબર થાય 5 વર્ષ. બરાબર, માટે x બરાબર 5. તો 5 છે શું છે? રવિની હાલની ઉંમર છે. બરાબર, તો આપણે શું લખવાનું? રવિની હાલની ઉંમર શોધો એમ કીધું છે, માટે લખીશું કે રવિની હાલની ઉંમર કેટલી છે? 5 વર્ષ છે. બરાબર, આ રીતે એનો જવાબ આવશે